ગુજરાતના નાના મોટા દરેક શહેરમાં આજે ડૉક્ટર્સના પ્રોફેશનમાં ખૂબ જ કોમ્પિટિશન થઈ ગઈ છે. અને જો અમદાવાદ સિટીની જ ખાલી વાત કરું તો છેલ્લા એક વર્ષની અંદર 150થી વધારે એટલે કે 150+ નવા હોસ્પિટલ્સની શરૂઆત થઈ ગઈ છે. અને એક અંદાજ પ્રમાણે જો ખાલી અમદાવાદ શહેરની અંદર વાત કરીએ તો અત્યારે નાના મોટા બધા જ ડૉક્ટર્સ, બધા જ હોસ્પિટલ્સ મળીને લગભગ 2000+ હોસ્પિટલ્સ અત્યારે કાર્યરત છે. અને 10,000+ પ્રેક્ટિશનર્સ અત્યારે પ્રેક્ટિસ કરે છે. મતલબ કે આટલા બધા ડૉક્ટર્સને જોઈએ એ માત્રામાં પેશન્ટોનો ફ્લો મળી રહે છે, તો ઘણા બધા હોસ્પિટલ્સમાં એ પેશન્ટ્સ ફ્લો નથી મળતો. સો હાય, હું છું ગૌરાંગ પરીખ, પ્રોપરાઇટર ઓફ વ્હાઇટ હોર્સ મીડિયા સોલ્યુશન. તો ચલો જાણીએ તમારી આ પ્રોબ્લમનું સોલ્યુશન કેવી રીતે આવી શકે છે. મેજરલી તમારો પ્રોબ્લેમ એક જ હોય છે કે અમારો કન્ટેન્ટ કોણ લખશે, કે અમારી સર્વિસીસ વિશે કોને ખબર હશે. ઓફકોર્સ કે કોઈ એજન્સીવાળા જે છે એ મેડિકલ સાયન્સ ભણેલા નથી કે મેડિકલ લેંગ્વેજ એમને આવડવાની નથી, તો અમારે જે કન્ટેન્ટ આપવું પડે. તો આવું ઘણા બધા ડૉક્ટર્સની એવી એક મીથ હતી એઝ પર મી, બટ એ મીથને અમે એકચ્યુઅલી ખોટી પાડી છે. એ રીતે કે હવે અમે લોકો પણ દરેક તમારી સ્પેશિયાલિટીને, દરેક તમારી ટ્રીટમેન્ટને અમે ડીપમાં સમજ્યા છે. ડીપમાં સમજ્યાનો મિનિંગ એ છે કે અમે હવે તમારા માટે કન્ટેન્ટ બનાવવા માટે કેપેબલ થઈ ગયા છે. લાઈક હું થોડાક એક્ઝામ્પલથી તમને સમજાવું કે એ શું જરૂરી છે તમારા માટે, અમારા માટે સમજવું ને તમારા માટે પણ. તો તમે તમારી સ્પેશિયાલિટીને બહુ સારી રીતે સમજો છો, બટ તમારી સ્પેશિયાલિટી પર જ્યારે અમે કન્ટેન્ટ લખતા હોઈએ ત્યારે તમારી સ્પેશિયાલિટીમાંથી જસ્ટ ફોર એક્ઝામ્પલ એક ડેન્ટિસ્ટની વાત કરું હું, તો ડેન્ટિસ્ટની વાત કરીએ એમાં જે સામાન્ય સર્જરી ટ્રીટમેન્ટ પાર્ટ આવતા હોય છે કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ગણીએ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ગણીએ, તો એ તો બધી વસ્તુ બધાને કોમન ખબર હોય છે. બટ જ્યારે મેક્સિલોફેશિયલની વાત કરીએ, કયા કયા સંજોગોમાં મેક્સિલોફેશિયલ થતું હોય છે, સ્માઇલ ડિઝાઇન એની કન્ડિશન શું છે, સ્માઇલ ડિઝાઇન કયા કન્ડિશનમાં થઈ શકે, કોને કેવી રીતે થઈ શકે, એ બધી જ વસ્તુ, એના માટે કયા કયા ટાઈપના સોફ્ટવેર છે, કઈ ટાઈપના ઇક્વિપમેન્ટ્સ છે, એ બધી વસ્તુનું નોલેજ પણ અમે ધરાવીએ છીએ. હું ઓર્થોપેડિકની વાત કરું તો ઓર્થોપેડિકમાં પણ ટોટલ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ જેને માઇક્રોપ્લાસ્ટી કહેવાય છે, રિવિઝન ની રિપ્લેસમેન્ટ કે કયા કન્ડિશનમાં રિવિઝન ની રિપ્લેસમેન્ટ જરૂરી છે. સ્પાઇન સર્જનની વાત કરું તો સ્પોન્ડિલોસિસ, સ્પોન્ડિલોથાઇસિસ, સાયટિકા, સ્કોલિયોસિસ, આ બધી ટ્રીટમેન્ટ શું છે, સ્પાઇનના C1 થી C2માં શું પ્રોબ્લેમ થઈ શકે, નેક પ્રોબ્લેમ ક્યારે થઈ શકે, બેક પ્રોબ્લેમ કયા કન્ડિશનમાં થતા હોય છે, L1 થી L5 સુધીના પ્રોબ્લેમ શું છે, તો આ બધી જ વસ્તુ અમે સમજીએ છીએ. હું ઓન્કો સર્જનની વાત કરું તો ઓન્કો સર્જનમાં પણ ઇસોફેગલ કેન્સરથી લઈને કોલન કેન્સર સુધીના દરેક બોડીના દરેક પાર્ટમાં જે પણ ટાઈપના કેન્સર થતા હોય છે, એ કેન્સર શું છે એ અમે સમજીએ છીએ. એ ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે, હાઈપેક સર્જરી શું છે, રોબોટિક સર્જરી શું છે, તો આ બધી જ વસ્તુની અમે બહુ સારી રીતે સમજ લઈ લીધી છે અત્યારે. એટલા માટે જ અમે તમારા માટે આજે સારી રીતે કામ કરી શકીએ છીએ. આજે અમે પ્રાઉડલી કહી શકીએ કે અમદાવાદ અને ગુજરાતના મળીને ટોટલી મોર દેન 350+ હોસ્પિટલ્સ માટે અમે પ્રોફેશનલી આ કામ કરીએ છીએ અને ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. અને આજે આ ઘણા બધા ડૉક્ટર્સે અમને એના માટે સારા સારા ટેસ્ટિમોનિયલ્સ અને રિવોર્ડ્સ પણ આપેલા છે, તો અમને અપ્રિશિએટ પણ કરેલા છે એના માટે. તો તમારે પણ જો તમારા હોસ્પિટલ્સ માટે આ ટાઈપની સર્વિસ જોઈતી હોય, નીચે સ્ક્રીન પર આપેલા નંબર પર અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.